આ વખતે ગુજરાતમાં શ્રાવણ મહિનો 5 ઓગસ્ટ 2024થી શરૂ થઈ રહ્યો છે। શિવ ભક્તો માટે આ વખતનો શ્રાવણનો મહિનો ખૂબ જ ખાસ રહેશે, કારણ કે આ વખતે 5 સોમવાર આવવાના છે। ભગવાન ભોળાનાથ શંકરને સમર્પિત શ્રાવણ મહિનાનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે। શ્રાવણને ભક્તિ અને આસ્થાનો મહિનો ગણાય છે। શ્રાવણ મહિનાની શરૂઆતથી જ ચાતુર્માસ પણ શરૂ થાય છે અને ચાતુર્માસ 4 મહિના સુધી ચાલે છે। જો કે શ્રાવણ મહિનાનું સૌથી વધુ મહત્વ છે। ભારતમાં શ્રાવણ મહિનો 2 અલગ-અલગ સમય પર ચાલુ થાય છે, એટલે કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ગુજરાતી કેલેન્ડર કરતાં 15 દિવસ પહેલા શરૂ થાય છે। આ વખતે ગુજરાતમાં શ્રાવણ મહિનો 5 ઓગસ્ટ 2024થી શરૂ થઈ રહ્યો છે। હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ શ્રાવણિયા સોમવારનું પણ છે। શિવ ભક્તો સોમવારે ઉપવાસ રાખી શિવજીની પૂજા અર્ચના કરે છે। આ વખતે શ્રાવણ માસની શરૂઆત સોમવારના દિવસથી જ થાય છે અને સોમવારના દિવસે જ શ્રાવણ પૂરો થાય છે। એટલું જ નહીં, આ વખતે શ્રાવણ મહિનામાં 5 સોમવાર આવશે। શ્રાવણ માસમાં જન્માષ્ટમી પણ સોમવારે છે। શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે, મહાદેવજીને સોમવાર ખૂબ જ પ્રિય છે, આથી સૌ લોકો આ દિવસે વ્રત કરે છે, તેની પૂજા કરે છે અને પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે। શ્રાવણ માસનું મહાત્મ્ય। ઉપનિષદ કથા છે કે એક દિવસ સનત કુમારો કૈલાશવાસી ભગવાન શિવ પાસે ગયા અને પૂછવા લાગ્યા કે પ્રભુ, આમ તો 12 મહિનાનું કોઈને કોઈ મૂલ્ય છે, પરંતુ આપને અધિક પ્રિય હોય તેવો માસ કયો? આ સાંભળી ભગવાન શિવ કહે છે કે સનત કુમાર, બધા જ માસમાં મને સૌથી વધુ પ્રિય એવું શ્રાવણ માસ છે। ત્યારે સનત કુમારો પૂછવા લાગ્યા કે પ્રભુ, આપને આ શ્રાવણ માસ શા માટે પ્રિય છે અને શ્રાવણ માસ એ નામ કેવી રીતે પ્રસિદ્ધ થયું, તે અમને કૃપા કરીને સમજાવો। ત્યારે ભગવાન શિવ કહે છે કે હે સનત કુમારો, આ માસ મને પ્રિય છે તેના ઘણા બધા કારણ છે। પ્રથમ કારણ એ છે કે બધા જ નક્ષત્રોમાં મને શ્રવણ નક્ષત્ર અને પૂર્ણ ચંદ્રની રતિ એવી પૂર્ણિમા અતિ પ્રિય છે અને 12 માસમાંનો એક માસ એવો છે જેની પૂર્ણિમામાં શ્રવણ નક્ષત્ર આવે છે, તેથી આ માસનું નામ શ્રાવણ પડ્યું। બીજું કારણ એ છે કે બધા જ આ માસમાંથી ફક્ત આ માસ એવો છે કે જેમાં માત્ર આપ શ્રવણ કરો અને આપને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે। ત્રીજું કારણ એ છે કે આ માસમાં મારા આરાધ્ય અને પરમ બ્રહ્મ એવા ભગવાન વિષ્ણુએ પોતાની પૂર્ણ પુરુષોત્તમ રૂપ લીલાનો પ્રારંભ કર્યો હોય, મને આ માસ અત્યંત પ્રિય છે। ચોથું કારણ એ છે કે આ માસ સંપૂર્ણ વ્રતરૂપ અને ધર્મરૂપ હોવાથી આ માસની તમામ તિથિઓના સ્વામીનું પદ ભગવાન વિષ્ણુએ અલગ અલગ દેવી દેવતાઓને સોંપ્યું છે, જેના કારણે આ માસમાં ફક્ત મારું જ નહીં, પરંતુ મારી સાથે સમસ્ત દેવી દેવતાઓ અને મારા આરાધ્ય એવા ભગવાન શ્રી વિષ્ણુના પૂર્ણ અવતાર રૂપ એવા ભગવાન કૃષ્ણનું પૂજન, સ્મરણ, વંદન અને નમન થાય છે, તે મને બહુ ગમે છે। શિવપુરાણમાં કહેવાયું છે કે દેવો અને દાનવો વચ્ચે શ્રાવણ મહિનામાં સમુદ્ર મંથન થયું હતું, જેના કારણે મહાદેવ નીલકંઠ કહેવાયા। વિષપાન કરી ભગવાન શિવ નીલકંઠ બન્યા। ઝેરની અસરથી સૃષ્ટિ બચાવવા માટે મહાદેવે વિષપાન કર્યું અને પોતાના ગળામાં નીલકંઠ ધારણ કરી નીલકંઠ બન્યા। આ પૌરાણિક વાતોના મહત્વ સાથે શ્રાવણ માસમાં મહાદેવના વિષપાનની અસર ઓછી કરવા માટે ભક્તો તેમના પર જળાભિષેક કરે છે। શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગની પૂજનનું પણ ખૂબ જ મહત્વ છે। પાર્થિવ શિવલિંગનું પૂજન દરેક સોમવારે અને પ્રદોષના દિવસે કરવાથી શિવજી અત્યંત પ્રસન્ન થાય છે। જો પાર્થિવ શિવલિંગ ન હોય તો શિવ પરિવારની મૂર્તિને પંચામૃતમાં સ્નાન કરાવી ગંધ, પુષ્પ, બિલીપત્ર, અક્ષત, ચંદન, વસ્ત્ર વગેરે અર્પણ કરો। ભગવાન શિવ ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે। આ દિવસે ભગવાન શિવને બિલ્વપત્ર, ભાંગ, ધતુરા અને જળ ચડાવવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે। સોમવારે ગંગામાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે। શ્રાવણના સોમવારે ઉપવાસ કરતા પહેલા વ્રતના નિયમો જાણવા પણ જરૂરી છે। શાસ્ત્રો અનુસાર શ્રાવણમાં સોમવારે વ્રત રાખવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે। આ દિવસે જળાભિષેક માટે ખૂબ જ શુભ છે। મનાય છે કે શ્રાવણ મહિનામાં જ દેવી પાર્વતીએ કઠોર તપસ્યા કરી ભગવાન શિવને પોતાના પતિના સ્વરૂપમાં પ્રાપ્ત કર્યા।
શ્રાવણ મહિનો જપ તપ અને ધ્યાન માટે ઉત્તમ માનવામાં આવે છે, પરંતુ તેમાં સોમવારનું ખાસ મહત્વ છે. સોમવાર ચંદ્રગ્રહણનો દિવસ હોય છે અને ચંદ્રમાના નિયંત્રક ભગવાન શિવ છે. માટે આ દિવસે પૂજા કરવાથી ચંદ્રમાની સાથે શિવજીની પણ કૃપા મળે છે. સ્વાસ્થ્ય સમસ્યા હોય કે પછી વિવાહમાં મુશ્કેલી હોય, દરિદ્રતા હોય તો શ્રાવણના સોમવારે મહાદેવની વિધિ વિધાનથી ઉપાસના કરવાથી મોટા સંકટ દૂર થઈ શકે છે. સોમવારે અને શિવજીના કનેક્શનના કારણે જ માતા પાર્વતીજીએ 16 સોમવારના ઉપવાસ કર્યા હતા. શ્રાવણના સોમવારની સામાન્ય પૂજા વિધિની વાત કરીએ તો શ્રાવણના સોમવારે સાંજે સ્નાન કર્યા બાદ શિવ મંદિરમાં જાઓ અને લોટામાં જળ ભરીને જાઓ. મંદિરે જઈ શિવલિંગ પર જળ અર્પિત કરો, ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરો અને ત્યાં જ શિવ મંત્રનો 108 વાર જાપ કરો. આ દિવસે ફક્ત ફળાહાર કરો. સાંજના સમયે ભગવાનના મંત્રનો જાપ કરો અને આરતી કરો. પૂજા પૂરી થયા બાદ પણ ફળાહાર કરો. બીજા દિવસે પહેલા અન્ન અને વસ્ત્રનું દાન કરો અને બાદમાં વ્રતના પારણા કરો.